મિત્રો રવિવારના દિવસે જો એન્જોય કરવા નીકળી ગયા છે બપોર વસારે. ક્યાં નક્ષ? ક્યાં નીકળી ગયા આપણે? ક્યાં જવાનું છે? જટાશંકર. બપોર આજે અમે નક્કી કર્યું ને ભાવેશભાઈ મને પૂછતા હતા મને કે કેમનું જાવ? મેં ગમે ત્યાં જાય ભાઈ જેતપુરમાંથી નીકળી જવું છે આપણે. તો જો અત્યારે ફાઇનલી નીકળી ગયા. એવું બધું છે તો ઘર બદલાવ નાખવાના લઈ લ્યો જૂનાગઢમાં. મિત્રો જો જટાશંકર આવી ગયા છે ને વરસાદ ચાલુ છે. જો ચાલુ વરસાદે કામ ઉપાડ્યું છે. હજી ઠંડી આવી છે. જો બધા વરસાદના વોકિંગ કરવા નીકળ્યા છે. વરસાદની જંગલમાં આવવાની મજા જ કંઈક અલગ છે. નજારો જ કંઈક અલગ છે. અત્યારે લીલોતરી બધું આખું જંગલ. આ ભાવેશભાઈ એને જો માથે પાન ઓઢી લીધા એટલે વરસાદથી પલરે નહીં. વરદી પેલા નાયા હતા આજ પાછા નાયા. જો આ બધા રજીસ્ટ્રેશન કરાવ્યું પૂછતો ભાવલા. હેલો ગાઈસ. આગળ બાકી પાણી એટલે ઉતરી આ બાજુ ઉતરે નહીં તને કેવું પલરી જમતી વૈન્દ્ર આ બધે અમે કી આપણે વૈન્દ્ર જો મિત્રો ગીર સોમનાથ થી આપણા ભાઈ ભેગા થઈ ગયા છે ફોલોવર્સ. ઈ મારા ભેગા છે. હા 3 જણા આવ્યા છે. જટાશંકર ચડવા આવ્યા છે. નીચે રજીસ્ટ્રેશન પહેલાં કરાવવું પડે. એનું કારણ એવું છે કે રજીસ્ટ્રેશન તમે કરાવેલું હોય ને તો સી તમને ઉપાડે નહીં. એને ખબર પડી જાય કે આ રજીસ્ટ્રેશન કરાવેલા છે. એટલે ખાસ રજીસ્ટ્રેશન કરાવી લેવું પછી આવવાનું આ બાજુ. નકર કૂપનમાંથી નામ કાઢી નાખે. અડધા પૂગી ગયા છે અને હવે થોડું થોડું આમ પગ વાઇબ્રેશન મારે છે. જો નજારો જો આમ મજા જ આવી જાય એવો નજારો. નક્ષ નહીં તો ભાગ્યા જઈશ બધા. આ જો રસ્તો રોકીને બેઠા હે. પગમાં કેવું વાઇબ્રેશન આવે છે? શરૂઆત થઈ છે થોડી થોડી હરુ હરુ. વાંધો નથી ને? રણઝણાથી ચાલુ થઈ છે. નક્ષ નહીં તો થાકે એમ નથી. તો કાલ ખબર પડશે. નક્ષ સ્કૂલે જવાનું થાય ને થાય. મિત્રો જો માંડ મજા આવી ને ત્યાં પૂગી ગયા છે. જો વરસાદ એક બાજુ વરસાદ ચાલુ છે. હલો જટાશંકર મંદિર આવી ગયું છે. મંદિર આવી ગયા છે. મસ્ત મજાનું વાતાવરણ જો આખું લોકેશન જો જોરદાર લોકેશન છે. અને ગરમી એટલે વાત જવા દે એવો બફારો થાય છે. હજી કંઈ પાણી એટલું બધું અવર જવર થતું નથી. અડધી કલાક તો રજીસ્ટ્રેશન કરાવવામાં થઈ. ચના જોવા જો ચાલુ કરી દીધું. અમારા નક્ષભાઈ એમ કહે છે કે હજી અત્યારમાં ઘરે નથી જવું. કે હાઈન પાડી દેવાની છે. એ કહ્યા જેતપુરમાં નહીં રહેવાનું, બીજે ગમે ત્યાં હોય જવાનું. રવિવાર હોય ને જલસાત કરવાની. તો મિત્રો જો માંડ મજા આવી ત્યાં બહાર નીકળી ગયા અમે જટાશંકર જઈને વહી આવ્યા પાછા. અને આ બાજુ જો ઉડાન ખાટોલા આપણે ગિરનાર જવા માટે ઓલો રોપવેમાં જેમાં જવામાં આવે ને અહીંયાથી જવાનું થાય. વાઇન્દ્રાનો ફોટો પાડી દઈએ આમાં પોઝ દો પાડી દો તમે તારે જલસી કરો. તો મિત્રો અત્યારે ફાઇનલી ગિરનારની ગોદમાં આવેલું પ્રેરણાધામમાં અત્યારે આવી ગયા છે. અને અહીંયાનું લોકેશન મિત્રો એટલું મસ્ત છે કે કાંઈ ઘટ્યા નહીં. જો આ વિડીયોના માધ્યમથી તમને બતાવું. અમે જોયું નહોતું, આ પહેલી વખત આવ્યા છે. મિત્રો જો આ પ્રેરણાધામનો મસ્ત મજાનો ગેટ આવી ગયો છે. અને હવે અંદર આપણે મંદિર છે તો ત્યાં સૌ પ્રથમ દર્શન કરી લઈ.
હજી તો આ કોઈ આખો દિવસ પૂરો થઈ ગયો કોઈ થાક્યું એવું લાગતું નથી. જોવો હળિયા પાટી થયા છે.